નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરની 13 જગ્યા ઉપર નક્કી કરાયેલા જીવીપી પોઈન્ટના વિકાસ કામોનું ખાતમુહૂર્ત નગરપાલિકા પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું. ગુજરાત સરકાર નિર્મલ ગુજરાત 2.0 કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર શહેરના વિવિધ 13 જગ્યા ઉપર ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં 2 સ્થળોએ કેમેરા, ડેકોરેશન અને સુંદરતા સાથે વિકાસના કામો હાથ ધરવામાં આવશે. જે પૈકી મોદીનગર બસ સ્ટેન્ડ પાસે આવેલ જીવીપી પોઈન્ટના ₹15 લાખના કામોનું પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કારોબારી ચેરમેન નિલેશ પટેલ અને અન્ય નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરમાં જાહેર તેમજ આંતરિક માર્ગો પર કચરાના ઢગ પડી રહેતા હોય તેવા 13 સ્પોટ નગર સેવા સદન દ્વારા નક્કી કરવામાં આવ્યા છે, જેના આધારે આ સ્થળોએ સુશોભનના કાર્યો કરવામાં આવશે, જેથી કરીને શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર. આજ રોજ નગરપાલિકા દ્વારા 15 લાખના ખર્ચે 13 જેટલા પોઈન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. એ જગ્યા પર કેમેરા લગાવવાના, સ્વચ્છ બનાવવા માટે ડેકોરેશન કરવાનું છે. એ ખાતમુહૂર્તમાં નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશભાઈ, કારોબારી ચેરમેન નિલેશભાઈ, સેનિટેશનના ચેરમેન સુરેશભાઈ, નગરપાલિકાના સભ્ય મનીષાબેન ને અહીંયાના સ્થાનિકો હાજર રહ્યા હતા.